ભરૂચમાં એસઆઈઆરની કામગીરીને લઈને બીએલઓની મથામણ છે। બીએલઓ ગાદલા પાથરી સતત કરી રહ્યા છે કામગીરી। અત્યાર સુધી ભરૂચમાં એસઆઈઆરની કામગીરી 99% પૂર્ણ થઈ ગઈ છે। પાલિકાના સભાખંડ સહિતની કચેરીમાં કામગીરી કરવામાં આવી રહી છે। બીએલઓ સતત કરી રહ્યા છે એસઆઈઆરની કામગીરી। સમગ્ર ગુજરાતમાં એસઆઈઆરની જે કામગીરી છે તે અંતિમ તબક્કામાં છે। છેલ્લા 3 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં જે એસઆઈઆરની જે કામગીરી છે એ તંત્ર દ્વારા ચાલી રહી છે। ટેબલ નહીં તો નીચે જે ગાદલા છે તે પણ પાથરીને નીચે બીએલઓ કામગીરી કરી રહી છે। ત્યારે ભરૂચ નગરપાલિકામાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે। મેડમ, ભરૂચ જિલ્લામાં કામગીરી અમારી પૂર્ણ થઈ ગઈ છે। 1% જેવું અમે ચેક કરીએ છીએ, એસડી ચેક કરીએ છીએ। જે ડેટ પરમનન્ટ શિફ્ટેડ જે લોકોને બતાવ્યા છે એમને આ બીએલઓ બેસીને એક ફોર્મ ચેક કરે છે। સાથે અમારો સ્ટાફ અહીંયા રાખેલો છે, નગરપાલિકાનો સ્ટાફ છે, મામલતદાર કચેરીનો સ્ટાફ છે, એ બધા એક ફોર્મ ચેક કરશે, જેથી કોઈ જો ટેકનિકલી એરરના કારણે અમારાથી ભૂલ થઈ હોય તો અત્યારે સુધરી શકે। 2002માં જો નામ ના હોય, કદાચ 2002ની યાદીમાં ના મળતું, એ મેપિંગ ના થઈ શકે, તો એમાં એવું કરેલું છે આપણે કે પુરાવા લેવાના છે। એમના પુરાવાનું લિસ્ટ આપેલું છે ઈસીઆઈએ, એ પ્રમાણે આપણે પુરાવા લેશું અને પછી એની જ્યારે નોટિસ નીકળશે તો પુરાવા સાથે એને અટેચ કરીને એને આપણા યાદીમાં સમાવેશ કરશું। તેઓ નીચે ગાદલા પાથરીને બી કામ કરી રહ્યા છે, તે માટે શું કહે? ગાદલા પાથરીને બેસવાથી એ લોકોને સરળતા રહે, કેમ કે ઘણા બધા ફોર્મ છે, ટેબલ ખુરશી પર બેસે તો ફોર્મ આમ તેમ થઈ શકે, એટલે અમે એમની સરળતા માટે એવી વ્યવસ્થા કરી છે કે ગાદલા ઉપર એ લોકો શાંતિથી એના ફોર્મ જોઈ શકે। અને જો એક સુપરવાઇઝરની અંદરમાં 12 કે 13 બીએલઓ હોય તો એક રાઉન્ડ કરીને બેસે, જેથી સુપરવાઇઝર એને સૂચના આપી શકે। એટલા માટે એમની સરળતા માટે આ વ્યવસ્થા કરી છે। વિરલ રાણા।